જય સ્વામિનારાયણ. આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એમણે પોતાના આશ્રિતોને જીવનલક્ષી સદ ઉપદેશ આપી અને મોક્ષ માર્ગનો રાહ બતાવી સ્વહસ્તે જેણે કલમ ઉઠાવી એવી જે શિક્ષાપત્રી એમાં ભગવાન સ્વામિનારાયણે પોતાના ગૃહસ્થાશ્રમી આશ્રિતો એમને ઉદ્દેશી અને 138માં શ્લોકમાં કહ્યું કે અને ગૃહસ્થાશ્રમી તેમણે પોતાને ઘેર આવ્યો જે અતિથિ તેને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નાદિકે કરીને પૂજવો અને વળી હોમાદિક જે દેવકર્મ અને શ્રાદ્ધાદિક જે પિતૃકર્મ તે જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિ જેમ ઘટે તેમ કરવું. શિક્ષાપત્રી શ્લોક 138. અહીંયા ભગવાન સ્વામિનારાયણ પોતાના આશ્રિતોને શ્રાદ્ધાદિક જે પિતૃકર્મ એ કરવાની આજ્ઞા કરી છે. 12 મહિના પિતૃ મહિનો જેને ગણવામાં આવે એમાં વિશેષ કરી અને ભાદરવો માસ, કારતક માસ એમાં પણ પિતૃકાર્ય થઈ શકે છે. એવી જ રીતે ભાદરવા માસમાં પણ મોટા ભાગે પિતૃઓના કાર્ય કરવામાં આવતા હોય. તો ઘણીવાર પ્રશ્ન એ થાય કે ઘણા લોકોનું એવું માનવું છે કે અમારા પૂર્વજો એ પરમાત્માના ધામમાં બેઠા અને મહારાજનું અવિનાશી સુખ ભોગવે છે, અમને ક્યારે પિતૃઓ નડતા નથી, પિતૃઓમાં અમે માનતા નથી. યાદ રાખો, પિતૃલોક એક લોક અલગ જ છે. જેમ દેવોના આશીર્વાદ મળે એવી જ રીતે જીવાત્માને પિતૃઓના પણ આશીર્વાદ મળતા હોય. એવી રીતે જ્યારે પિતૃલોકની અંદર પિતૃગુણો નિવાસ કરે છે ત્યારે ઘણી જગ્યાએ એવું બનતું હોય ગૃહસ્થાશ્રમના જીવનની અંદર કે અમુક બાબતે કરી અને હેરાનગતિ હોય, પરેશાની હોય અને જેનો નિચોડ ન આવતો હોય. ઘરની અંદર એ લક્ષણો દ્વારા ખ્યાલ આવે કે તમારા ઘરની અંદર પિતૃદોષ છે કે કેમ, તમારા પિતૃ અતૃપ્ત છે કે નહીં. એ સંબંધી શાસ્ત્રમાં અમુક બાબતો, અમુક લક્ષણો એ બતાવવામાં આવ્યા કે રાત્રિના સમયે પ્રથમ તો તમે સૂઈ જાઓ. પહેલું લક્ષણ, સૂઈ ગયા પછી એકદમ ગાઢ નિંદરમાં તમે સૂઈ ગયા, ઊંઘ આવી ગઈ અને કલાક દોઢ કલાકમાં અચાનક જ તમારી ઊંઘ ઉડી જાય અને ઊંઘ ઉડતાની સાથે અતિશય તૃષા લાગે અથવા તો અતિશય ક્ષુધા કહેતા ભૂખ લાગે, તો માનો કે તમારા પિતૃઓ એ તરસ્યા અને ભૂખ્યા છે. ઘણી વાર એવું બનતું હોય ત્યારે આપણે એટલે જ એમ કહેવામાં આવે કે રાત્રિના સમયે તૃષા લાગે તો પાણી પીને સૂવું, ક્યારે તરસ્યા સૂવું નહીં, જમીને સૂઈ જવું, ભૂખ્યા સૂવું નહીં. એવા સ્વપ્ન પણ આવતા હોય કે અતિ તૃષાના કારણે આપણે કેટલું પાણી પી જતા હોઈએ. આવું ઘણી જગ્યાએ બનતું હોય છે. એ વાત પણ અલગ છે. અહીંયા ગાઢ નિંદ્રામાં સૂતા પછી અચાનક કલાક દોઢ કલાકમાં ઊંઘ ઉડી જાય ને પછી પાછી ઊંઘ આવે જ નહીં, અનેક ક્ષુધાને તૃષા લાગે, તો માનો કે તમારા પિતૃઓ એ તૃષાતુર છે. માટે એ પિતૃ અને પિતૃ તર્પણ કરવા માટે કોઈ પણ તીર્થયાત્રાની અંદર તમે જાઓ, ત્યાં કોઈ નદી સરોવર હોય અથવા તો કોઈ પણ નદી હોય, કોઈ સરોવર હોય, કોઈ કુંડ હોય કે સમુદ્ર હોય, આ જગ્યાએ જ્યારે તમે તીર્થયાત્રાની અંદર જાઓ અને તીર્થયાત્રામાં જે નદી, તળાવ, વાવ, કૂવા, સમુદ્ર આદિકમાં જ્યારે સ્નાન વિધિ કરો ત્યારે ચોક્કસ એ જળાશયમાંથી અંજલિ ભરી અને પિતૃઓને તર્પણ કરવું, જેથી કરી અને પિતૃઓને તૃપ્તિ મળે છે. પોતાના હાથથી એ પિતૃઓને અંજલિ અર્પણ કરનાર, પિતૃ તર્પણ કરનાર એ પિતૃઓના આશીર્વાદ મેળવે છે. પિતૃઓને તૃપ્ત કરવા માટે, પિતૃઓના વિધિ વિધાન માટે 3 વૃક્ષ એને બતાવવામાં જેને પિતૃઓને તુલ્ય માનવામાં આવે છે.
એમાં એક તો પીપળાનું વૃક્ષ, બીજા નંબરમાં વટવૃક્ષ અને ત્રીજા નંબરમાં બીલીનું વૃક્ષ. આ ત્રણેય વૃક્ષોને પિતૃઓના તુલ્ય માનવામાં આવે છે. જ્યારે રાત્રિના સમયે કલાક દોઢ કલાકમાં અચાનક ઊંઘ ઉડી ગયા પછી ખોટા વિચાર આવે અને કહ્યું એમ કે ક્ષુધા તૃષા લાગે તો માનો કે પિતૃ અતૃપ્ત છે. એ દોષ નિવાડવા માટે, એના નિરાવરણ માટે 1 લોટો જળ લેવાનું અને એમાં અડધું પાણી નાખી, એમાં અડધું દૂધ નાખી અને જેને આ ઊંઘ ઉડી જાય છે, ક્ષુધા તૃષા લાગે છે, આખી રાત્રિ ઊંઘ આવતી નથી અને આવે છે તો પછી 3:30-4 વાગ્યાના સમયે સવારના ઊંઘ આવે, આખી રાત્રિ ન આવે, તો એ વ્યક્તિ પાણીની અંદર મેળવેલું જે દૂધ, કહેતા લોટા પાણીમાં અડધું પાણી અને અડધું દૂધ, એ રીતે લોટો ભરી અને પીપળાના વૃક્ષ એના થડની અંદર એ રેડે, અથવા તો બીલીનું વૃક્ષ અથવા તો વટવૃક્ષ એના થડમાં જ્યારે રેડે છે અને એ પણ 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીના સમયમાં, સવારના 10 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં જો આ વિધિ કરવામાં આવે તો એના પિતૃઓને તૃપ્તિ મળે છે. ત્રીજા નંબરમાં કે રાત્રિ નહીં ભૂખ લાગે કે નહીં તૃષા લાગે, કાયમના માટે આ પ્રશ્ન સોલ્વ થઈ જાય છે. કારણ કે આ પ્રયોગ કરવાથી, આ રીતે વિધિ કરવાથી પિતૃલોકની અંદર રહેલા જે તમારા પિતૃઓ એને તૃપ્તિ મળે છે. ત્યાર પછી જે 3 વૃક્ષ આપણને બતાવવામાં આવ્યા કે જેને પિતૃઓના તુલ્ય માનવામાં આવે છે, એમાં પીપળામાં 52,000 બ્રાહ્મણો એક સાથે નિવાસ કરીને રહ્યા છે એટલે એને પિતૃતુલ્ય માનવામાં આવે છે. અને તમે જોજો કોઈ પણ જગ્યાએ પીપળાના વૃક્ષમાં જે બ્રાહ્મણો એ નિવાસ કરીને રહ્યા છે એટલે એને પિતૃતુલ્ય માનવામાં આવે છે. અને જ્યારે પણ પીપળાના વૃક્ષને કાપવાનું હોય તો કોઈ પણ વ્યક્તિ એમનામ કાપશે નહીં, અને કાપે તો એ દોષિત ઠેરાવાય, શાસ્ત્રની દૃષ્ટિએ દોષ લાગે છે. એનો વિધિ વિધાન બ્રાહ્મણની પાસે કરવામાં આવે ત્યાર પછી તમે પીપળાના વૃક્ષને કાપી શકો, કેમ કે એ દેવતુલ્ય માનવામાં આવ્યું છે. બીલીનું વૃક્ષ છે, બીલીનું વૃક્ષ સ્વયંમાં પાર્વતી એના આંસુમાંથી બન્યું છે. જ્યારે પાર્વતીની આંખમાંથી આંસુઓ પડ્યા અને એ જ વખતે પિતૃલોકની અંદર રહેલા પિતૃઓએ હચમચી ગયા, પિતૃલોકની અંદર હલચલ થઈ ગઈ અને ત્યારે પિતૃગણોએ પાર્વતીને પ્રાર્થના કરી કે તમારી આંખમાંથી આંસુ કેમ પડ્યા? ત્યારે પાર્વતીએ કહ્યું કે આંસુ એ દુઃખના આંસુ નથી, પરંતુ એ આંસુ એ પુણ્યલોક પ્રદાન કરનારું છે. ત્યારે પિતૃગણો કહેતા કે મારા આંસુ દ્વારા આ પુણ્ય પ્રાપ્ત કરનાર વૃક્ષ એનું સર્જન થયું, એના આંસુ છે. ત્યારે પિતૃગણોએ વર આપ્યો પાર્વતીને કે આ બીલીના વૃક્ષની નીચે કોઈ દીપ પ્રજ્વલિત કરશે, કહેતા દીવો પ્રગટાવશે, અથવા તો આ બીલીના પત્તા એને ભગવાન શિવને ચડાવશે તો ચોક્કસ એના પિતૃઓ એ પરમાત્માના ધામને પામશે, એની મુક્તિ થશે. વટવૃક્ષ છે એ બ્રહ્માના મુખમાંથી બનેલું છે એટલા માટે એને પિતૃતુલ્ય માનવામાં આવે છે. પિતૃદોષ છે એ ખબર કેમ પડે? તો ઘરમાં કોઈ પણ શુભ કાર્ય ક્યારેય ન થાય, ઘણું કરવું હોય પરંતુ કંઈક પણ અડચણ આવે, કંઈક અડચણ આવે, માનો કે પિતૃદોષ લાગેલો છે. બીજા નંબરમાં વંશ વૃદ્ધિ ન થાય, કેટલી માનતાઓ બાધાઓ કરવા છતાં જ્યારે સંતાન ન થાય, એમાં ઘણા કારણો હોય છે. એક તો પ્રારબ્ધ વશાત પણ નિસંતાન પણ ભોગવતા હોય, અથવા તો કોઈ શારીરિક તકલીફના કારણે પણ આવું શક્ય બને, અને એ માહીનું આ પિતૃદોષનું પણ કારણ છે કે વંશ વૃદ્ધિ ન થાય.
ઘણાનું એવું કહેવું હોય કે જ્યારે માતા પિતા એનું શ્રાદ્ધાદિક કર્મ કરવાનું હોય તો એમ કે મોટા ભાઈ કરી લે એટલે અમે ન કરીએ તો ચાલે. પણ યાદ રાખો કે માતા પિતા એના જો મિલકતના વારસદાર તમે હો, તો એ મોટા ભાઈ હોય કે નાના ભાઈ હોય, એ તમામ પુત્ર એને માતા પિતાનું શ્રાદ્ધાદિક કર્મ કરવાની ફરજ પોતાના જીવનની અંદર આવે છે ને આવે છે. અને હા, એક વાત શક્ય બને કે 2-3 ભાઈઓ હોય અને એક ભાઈના ઘરે આ પ્રસંગ રાખવામાં આવે, તો જે ખર્ચ થાય છે એ ખર્ચની અંદર જેટલા ભાઈઓ એ જે માતા પિતાના નિમિત્તે શ્રાદ્ધાદિક કર્મ કરી રહ્યા છે એને સરખા હિસ્સે ભાગ પાડવામાં આવે ત્યારે પિતૃલોકની અંદર રહેલા પોતાના જે પિતૃગણો છે એના ઉપર આશીર્વાદની વૃષ્ટિ કરે છે. બીજા નંબરમાં કે ઘરની અંદર સામાન્ય વાતની અંદર ઝઘડો થયા કરે. એક હાથમાંથી ચમચી પડી ગઈ હોય અને એમાંથી કેટલી ધમાલ મચી જાય. કોઈ વ્યક્તિને કંઈક ઉતાવળમાં શબ્દ કહેવાઈ ગયો હોય અને ઝઘડોને કંકાસ થાય, આવું અખંડ રહ્યા કરે માનો કે પિતૃદોષ લાગેલો છે. આવી રીતે અમુક કારણસર જ્યારે આ બાબતે જે શાસ્ત્રમાં લક્ષણો બતાવવામાં આવ્યા કે ઝઘડાઓ થાય, આવી રીતે નીંદર ઉડી જાય, પછી કોઈ શુભ કાર્ય થાય નહીં, વંશવૃદ્ધિ થાય નહીં, તો આ પિતૃદોષના લક્ષણો છે. તો ઘણાનું એવું માનવું હોય કે અમને શું કામ નડે, અમારા પિતૃઓ તો પરમાત્માના ધામમાં છે, પણ કોઈ એમ કે ફલાણા, અથવા તો ઘણા એવા અમે અમારી નજરે જોયા છે કે 2-3 પેઢી આગળ પાછળ હોય એનામાં જઈ પ્રવેશ કરી અને બોલતા હોય કે હું ફલાણો આત્મા છું, અને ત્યારે એના પરિવારો માનવા માટે તૈયાર ન થાય અને એવું માને તો તમે ત્યાં જાઓ. પણ યાદ રાખો કે અતૃપ્ત જીવાત્મા ત્યાં જ જાય કે જ્યાં એના જીવનું સારું કરનાર કોઈ વ્યક્તિ હોય. શ્રાદ્ધાદિક જે કર્મ કરવામાં આવે એ અતૃપ્ત જીવાત્મા માટે નથી બતાવ્યું, પણ પિતૃઓના આશીર્વાદ માટે બતાવવામાં આવ્યું છે કે એ નિમિત્તે તમે કંઈક સત્કાર્ય કરો તો એ લોકમાં બેઠા બેઠા એ પોતાના વારસદાર ઉપર કૃપાવૃષ્ટિ કરશે, આશીર્વાદ આપશે અને રાજીપો પ્રાપ્ત કરશે. ત્રીજા નંબરની અંદર કોઈ પણ દીકરી એના સસરા પક્ષે ગઈ અને પિયર પક્ષમાં પોતાના ભાઈ ભોજાઈ કુટુંબ પરિવાર એમાંથી કોઈ પણ પોતાના માતા પિતા એનું પિતૃ કાર્ય કરતા ન હોય તો એ દીકરીની ફરજમાં આવે એના માતા પિતાનું શ્રાદ્ધાદિક કર્મ એ કરી શકે છે. પણ જે શ્રાદ્ધાદિક કર્મ કરે એનું ભોજન કોની પાસે કરવું, તો એ દીકરી પોતાના દીકરી અથવા તો દીકરા પાસે શ્રાદ્ધાદિક ભોજન કરાવી શકે છે અને પિતૃ કાર્ય કરી શકે છે. ઘણા લોકોનું એવું કહેવું હોય કે પિતૃઓના ફોટા રાખવા કે કેમ કરવું, ફોટા રખાય કે ન રખાય. દેવ મંદિરની અંદર ક્યારેય તમે પિતૃઓના ફોટા રાખી ન શકો. બીજા નંબરની અંદર ઘણા સ્થાનો એના માટે બતાવ્યા છે. અને હું તો એમ કહું કે જેણે ભગવાન જેવી સેવા માતા પિતાની કરી હોય ને એણે જ ફોટા રાખવા. બાકી આ સંસારની અંદર તમે કોળિયો ટાઈમે ખાવા ન દીધું હોય, જમવા ન આપ્યું હોય અને પછી એ માતા પિતાના ફોટા મોટા હોલની અંદર મોટા મઢાવી અને સુખડના હાર પહેરાવો એનો કોઈ મતલબ નથી. પાછળથી એને મઢાવી અને લેમિનેશન કરાવીને કે કાચમાં મઢાવીને લટકાવવા, એના કરતાં તમે ટાઈમે એને બટકું રોટલો આપી દેશો ને તોય એનો રાજીપો મળી જશે. એનો મતલબ એવો નહીં કે ન રાખવા, પણ કોઈ વ્યક્તિ તમારા ઘરના આંગણે આવી અને તમારી મશ્કરી કરે કે જીવતા જાણ્યા નહીં અને હવે સુખડના હાર પહેરાવે છે, એવું ક્યારેય કરવું નહીં. ફોટા રાખવા કરતાં પહેલાં જીવતા છે એને તમે માણી લો. અને બહુ ઘણા કારણો એમાં બતાવવામાં આવે છે કે કઈ દિશામાં રાખવું, ક્યાં રાખવું, કેવી રીતે રાખવું. પણ દક્ષિણ દિશાની અંદર જે તમારા માતા પિતા એ પરમાત્માના ધામને પામ્યા હોય એનો ફોટો તમે રાખી શકો છો. તો શ્રાદ્ધાદિક જે પિતૃકર્મ કરવું એ ભગવાન સ્વામિનારાયણની પણ આજ્ઞા છે, એના આશ્રિતો માટે જ લખ્યું છે. કોઈ એમ માને કે આ આપણાથી ન કરાય તો ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી પોતાના આશ્રિતો માટે લખી છે અને એ જ શબ્દ લખ્યો કે અમારા આશ્રિતે
નહીંતર તો એમ ન કહે કે જેને પિતૃઓ નડતરરૂપ હોય એ લોકોએ આ કરવું, પણ એવી ચોખવટ નથી કરી. તો ભાદરવા માસ જેવા જ્યારે પવિત્ર એવા પિતૃ માસ આવતા હોય ત્યારે ચોક્કસ શ્રાદ્ધાદિક નિત્યકર્મ કરવું, અને જેના જેના ઘરની અંદર જે લક્ષણો બતાવવામાં આવ્યા એ બાબતે કંઈ પણ હોય તો પિતૃદોષ નિવારણ માટે નારાયણ બલિ શ્રાદ્ધ, એમાં ગઢડા જેવું પવિત્ર સ્થાન હોય, ઘેલા નદી જેવી પવિત્ર નદી હોય તો ચોક્કસ એવા તીર્થસ્થાનની અંદર તમને જ્યાં આસ્થા હોય ત્યાં, પરંતુ પવિત્ર વેદ વેદાંતને જાણનારા બ્રાહ્મણો પાસે એ નારાયણ બલિ શ્રાદ્ધ વિધિ કરાવો તો ચોક્કસ પિતૃઓ એનો રાજીપો મેળવી શકીશો. અસ્તુ, બધાને ભાવથી જય સ્વામિનારાયણ.